ઓકે, તો આપણે 5 લેસન જોયા. એમાં 4 હતા ABCD. A ફોર આત્મા, that is soul, source of unlimited light, point of light. બીજો હતો બાબા, supreme soul, that is બધા સર્વધર્મ માન્ય, સર્વોપરી, બધાથી ઉપર, કોઈ એના માતા પિતા શિક્ષક ગુરુ નહીં, એ બધાના માતા પિતા શિક્ષક ગુરુ. સર્વોચ્ચ, જન્મ મરણના ચક્કરમાં આવતા નથી, કર્મ બંધનથી ન્યારા. સર્વજ્ઞ, બધું જાણે છે, ત્રિકાલદર્શી, ત્રિલોકીનાથ એન્ડ ત્રિનિટી, 3 દેવતાઓ દ્વારા અથવા દેવદૂત દ્વારા પોતાનું કાર્ય કરે છે. અને 5મું તો સાગર છે, ગુણોના, જ્ઞાનના અને શક્તિઓના. ત્રીજું લેસન જોયું કનેક્શન, એની જોડે ABC કનેક્શન એટલે કે રાજયોગા, પરમાત્માની યાદ, ખાતા પીતા, ઉઠતા બેઠતા, ચાલતા ફરતા. ચોથું લેસન જોયું ડ્રામા, સૃષ્ટિ ચક્કર કઈ રીતે ફરે છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલ, ફરીને પાછો સતયુગ. 5મા લેસનમાં જોયું કે કલ્પવૃક્ષ શું છે અને 84 જન્મોની સીડી શું છે. આપણો 84મો જન્મ છે. પહેલાં આપણે દેવતા હતા ફર્સ્ટ સતયુગમાં, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય, પછી શુદ્ર, હવે બ્રાહ્મણ, ભવિષ્યમાં ફરિશ્તા, સંપૂર્ણ આત્માને ફરીને દેવતા. ચક્ર છે આપણું. આજે આપણે જોઈશું રાજયોગનો આધાર શું છે, કયા કયા આધાર છે. તો રાજયોગના 4 આધાર છે, એ બતાવવામાં આવ્યા છે. જેમ કે 4 આપણે બેડ હોય તો બેડના 4 પગ હોય, સપોર્ટ હોય, એમાં 4 આધાર છે લખેલા: સત્સંગ, ડિવાઇન વર્ચ્યુસ, પ્યોર ફૂડ અને રિલેશનશિપ. સત્સંગ એટલે કે સત એટલે કે પરમાત્મા, ગોડ ઇઝ ટ્રુથ, પરમાત્માનો સંગ પહેલો આધાર છે. તો શા માટે રાખવું છે? જેમ કે ચિત્રમાં બતાવ્યું છે કે સનરેઝ જો આપણે કાગળ ઉપર પડે પેપર ઉપર તો પેપરને સળગાવી ના શકે, પણ જો વચ્ચે એક ગ્લાસ મૂકવામાં, મેગ્નિફાઈંગ કે બિલોરી ગ્લાસ, તો એનાથી કોન્સન્ટ્રેશન થાય અને કાગળ સળગે. પરમાત્માને આપણે શરીર સમજીને યાદ કરીએ તો આપણા પર શક્તિ આવે ખરી, પણ કનેક્શન ડાયરેક્ટ ના થાય જેવી રીતે પેપર બળે છે એવું. પણ જો આપણે આત્મા સમજીએ, એના લેવલમાં આવી જઈએ, સેમ હી ઇઝ પોઈન્ટ ઓફ લાઇટ, સોર્સ ઓફ લાઇટ, આપણે પણ લાઇટ, તો કનેક્શન થાય પ્રોપર, ખુલ્લી આંખે અને સજાગ પડે અને આપણને શક્તિ મળે. દરેક આત્માને શક્તિ મળે જ્યારે આત્મા સૂઈ જાય, એટલે ઓટોમેટિક કોસ્મોસ એનર્જી જોડે કનેક્શન થાય છે અને દરેક આત્માને શક્તિ મળે છે. આપણે એવું માનીએ છીએ કે ખોરાકમાંથી શક્તિ મળે છે. જો આપણને ખોરાકમાંથી શક્તિ મળતી જ હોય તો આપણે શા માટે સૂઈ જવું પડે છે? આપણે ખાતા જ રહીએ આખો દિવસ રાત. પરમાત્મા કહે છે શક્તિનો સ્ત્રોત ખોરાક નથી, ખોરાક બિલ્ડિંગ મટીરિયલ છે. શરીરમાં ઘસારો થાય એ રિપ્લેસમેન્ટ કરવા માટે ઓફકોર્સ ખોરાક ખાવો પડે, પણ ખોરાકમાંથી એનર્જી મળે છે એ ક્રાઇટેરિયા જો ખરેખર ડિટેલમાં તપાસવામાં આવે તો બરાબર નથી. શક્તિ, આત્માનું કનેક્શન સુપ્રીમ સોલ અથવા તો કોસ્મોસ જોડે થાય ત્યારે જ મળે. એટલા માટે આપણે ગમે એટલા ટાઈમ ખાઈએ તો પણ આપણે સૂવું જ પડે છે. ઇવન પાચન માટે પણ શક્તિની જરૂર છે. એટલે કે એનર્જી નીધર બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોયડ. એનર્જીનું રૂપાંતર થાય છે એકમાંથી બીજીમાં. અને રાજયોગ અથવા યોગ અથવા યાદ અને ઊંઘમાં આટલો ફેર છે કે ઊંઘમાં આપણને ખબર નથી રહેતી અને કનેક્શન થાય છે. રાજયોગની સજાગપણે, સજગ થયાથી આપણે કનેક્શન કરીએ છીએ. એટલા માટે યોગી હોય એમની નિંદ્રા ઘણી બધી ઘટી જતી હોય છે. એનું કારણ છે કે એમને ઓટોમેટિક એ જે નિંદ્રાનો અનુભવ, આલ્ફાનો જે રેસ છે, જે કનેક્શન છે, આલ્ફા થોટ્સ યોગમાં કવર થાય છે. અને એ થોટ્સ એટલે પોઝિટિવ અને એલિવેટેડ થોટ્સ, એનાથી ઓટોમેટિક જાગ્રત અવસ્થામાં પણ શક્તિનો અનુભવ થાય છે. એટલે કે આપણને ઘણી બધી પ્રાપ્તિઓ રાજયોગથી થાય છે, આપણે જોયું. એટલે કે કનેક્શન થવાથી આપણા એમ કે છે વિકર્મ વિનાશ થાય, પાપ કર્મ વિનાશ થાય. પરમાત્મા કે પાપ કર્મ વિનાશ થાયનો મતલબ એ નહીં કે આપણે ખરાબ કર્મ કરીએ એનો આપણી સામે આવે, પણ પરમાત્માની શક્તિ આપણી પાસે એટલી બધી હોય, સમજવું કે મારું કરેલું જ મારી સામે આવે છે, તો શું થાય? આઘાત નહીં લાગે, ક્વેશ્ચન માર્ક ઊભા નહીં થાય અને એક્સેપ્ટન્સ વચ્ચે અને આપણે તમામ શક્તિ સોલ્યુશનમાં લગાવીશું તો ઇઝીલી એ વસ્તુ આપણે પાસ કરી શકશું, જેને કહેવાય સૂળીમાંથી કાંટો બની જાય અથવા
પાપ કર્મ વિનાશ થાય એવું કહે છે, પણ કર્મ તો સામે આવે આવે ને આવે છે. કોઈ દાડો પરમાત્માના ત્યાં સેટ ઓફ કર્મનો સિદ્ધાંત નથી કે એક કર્મ ખરાબ કરો ને 2 કર્મ સારા કરો એટલે સેટઅપ થઈ જાય. ના, સારાનું ફળ સારું મળે, ખરાબનું ફળ ખરાબ મળે. એનર્જી ટ્રાન્સફોર્મેશન થાય. તો આજે આપણે જોઈશું આ સત્સંગ શું છે. તો 5 વેબસાઇટ મેં તમને મોકલી આપી છે સ્લાઇડમાં. 10 છે ટોટલ, 5 એક સ્લાઇડમાં છે અને બીજીની સ્લાઇડમાં બીજી 5 છે. તો આ વેબસાઇટ શું છે કે પરમાત્મા 1935થી આ દુનિયા પર એક શરીરનો આધાર લેશે અને જ્ઞાન આપે છે. એમણે જે જ્ઞાન આપ્યું એ બધું જ જ્ઞાન રેકોર્ડેડ છે. ત્યારે MP3 હતું, MP4 નહોતું. 82, 83 પછી MP4 આવ્યું. ત્યાર પછીની તમામ જે ક્લાસ છે એ બધા જ MP4માં પણ છે. એટલે કે પરમાત્માએ જ્યારે એક શરીરનો આધાર લીધો અને જ્ઞાન આપ્યું, જેના વિશે આપણે કાલે જોઈશું કોનું શરીર હતું, કેવી રીતે આખી સ્થાપના થઈ. પણ કહેવાનો ભાવાર્થ કે એમણે જે મુરલી કહી એક આધાર દ્વારા, એટલે આધાર લીધો એ પરમાત્મા નથી. ઘણા લોકો એવું માને કે બ્રહ્મા કુમારીવાળા આ દાદા બ્રહ્માજને કહે છે એને ભગવાન માને છે. ના, પરમાત્મા માત્ર એના શરીરનો આધાર લે છે, એના શરીર દ્વારા જ્ઞાન આપે છે. બાકી એને પણ આપણી જેમ જ માનવી હતા, એ પરમાત્મા નહોતા, એ ભગવાન નહોતા. બરાબર આપણે સમજવાનું છે. એ ગુરુ પણ નથી, એ ટીચર પણ નથી, એ પરમાત્મા પણ નથી. એ આપણી જેવા જ માનવી છે. એક આપણે કહે આપણા મોટા ભાઈ છે, એટલો જ ફેર છે બસ. એમણે પુરુષાર્થ કરીને એમનું જીવન બનાવ્યું, જે પ્રમાણે બાબાએ કહ્યું એ રીતે આપણે પણ આપણું જીવન બનાવો. એટલે અહીંયા કોઈ ગુરુડમ નથી કે કોઈક જઈ અને દાદીને પગે લાગે અથવા એમને લાગવું પડે અથવા એમને સાષ્ટા દંડવંદ પ્રણામ કરે. ના, આત્મા આત્મા ભાઈ ભાઈ. એમની એ પણ આત્મા છે, આપણે પણ આત્મા છીએ. ઇવન ક્રાઇસ્ટ એમ કહ્યું આઈ એમ એ ચાઇલ્ડ ઓફ ગોડ, પણ એમણે એમ ના કહ્યું યુ આર એ ચાઇલ્ડ ઓફ ગોડ ટુ. પરમાત્મા એમ કહે છે યુ આર ઓલ ચિલ્ડ્રન ઓફ માઇન્ડ. અને દાદા પણ કહે છે વી આર ઓલ ચિલ્ડ્રન ઓફ હિમ. એટલે કે પરમાત્મા આપણા ગુરુ પણ છે, શિક્ષક પણ છે અને આપણા પિતા પણ છે. કે સર્વ સંબંધ છે આપણે આજે જ જોઈશું. પણ કહેવાનો ભાવાર્થ એ પરમાત્માએ બીજાના શરીર દ્વારા વાક્ય બોલ્યા, મહાવાક્ય કહ્યા આપણને. એટલે અમે આને કહીએ છીએ મુરલી. મુરલી એટલે કે વગાડનાર કોઈક બીજું છે. મુરલી જાતે ના વાગે, ફ્લૂટ હોય ને જ વગાડવો પડે કોક. એટલે કે શરીર દાદાનું છે. દાદા એટલે મોટા ભાઈ, સિંધી છે દાદા, સિંધી હતા એ, એટલે દાદા કહે છે એને. દાદા એટલે મોટા ભાઈ, દાદા એટલે ગ્રાન્ડફાધરની. એટલે કે એના શરીર દ્વારા આપણને જ્ઞાન સંભળાવે છે. એટલે આને કહેવાય છે મુરલી ક્લાસ. બ્રહ્મા સિમ્પલી મુરલી કહે છે. તો આ મુરલી ક્લાસ રોજ આપણે સાંભળીએ છીએ. એમાં જે કંઈ કહે આપણને 3 પેજનો ડેલી ક્લાસ આવે, એમાંથી આપણને જે સારો પોઈન્ટ લાગે 1, 2, 3, 4 ચારેક પોઈન્ટ આપણે ઉઠાવવાના અંદરથી, અને ડ્યુરિંગ ધ ડે આપણે એના વિશે મનન ચિંતન કરવાનું. જ્યારે સમય મળે ત્યારે ખાતા પીતા, એટલે સમય એટલે સ્પેશિયલ બેસવાની જરૂર નથી. આપણને બ્રેક મળ્યો તો આપણે વિચારીએ બાબાએ આજે શું કહ્યું, અથવા આપણે કંઈક કામ કરીને થોડા ફ્રી થયા તો આપણે વિચારીએ કે બાબાએ શું કહ્યું. દાખલા તરીકે આપણી જોબ એવી છે, અમારી જોબ દાખલા તરીકે અમે લોકો બેંકમાં જોબ કરીએ છીએ, ઓન કમ્પ્યુટર હોઈએ છીએ, તો અમને નથી યાદ આવતું. એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ, વી આર નોટ એબલ ટુ રિમેમ્બર, ટુ બી ઓનેસ્ટ. તો અમે શું કરીએ છીએ, એક પ્રોગ્રામ મૂકેલો છે, વર્ડની અંદર તમે પણ મૂકી શકો કે હાફ એન અવર એક વિન્ડોઝ પોપઅપ થાય, એમાં લખેલું હોય ઓકે. આ કે ઓફિસનું કમ્પ્યુટર છે, આપણે ગોડ એવું ના લખી શકીએ. અમે લખ્યું છે ઓકે. ઓકે આવે એટલે હાફ એન અવર એ રિમાઇન્ડ કરાવે છે ઇટ ઇઝ એ ટાઈમ ટુ રિમેમ્બર હિમ. તમે 1 સેકન્ડ, 2 સેકન્ડ, અડધી મિનિટ, 5 મિનિટ જતા રહે છે ત્યાં ઉપર. ચલે યહાં સે પરમધામ, 1 સેકન્ડ માટે બાબાને ટચ કર્યો, પાવર લીધો, નીચે પાછા આવી ગયા. ઇટ ઇઝ અ બ્રેક. કરી જવો પ્રયત્ન, તમારી એફિશિયન્સી ડબલ થઈ જશે બીજા કરતાં. અમારો અનુભવ છે આ. કહેવાનો ભાવાર્થ એની એપ પણ આવે છે, દર કલાકે તમે એપ ગોઠવી શકો. લાગશો ટ્રાફિક કંટ્રોલ એપ બ્રહ્માકુમારી છે, એટલે આવી જશે. મોબાઈલ ઉપર ડાઉનલોડ કરી લો અથવા તો કોમ્પ્યુટરમાં. એવરી અવર સોફ્ટ મ્યુઝિક વાગશે. બ્રહ્માકુમારીમાં 5 ટાઈમ બાબાનું ગીત વાગે દરેક સેન્ટર. બાબા દર કલાકે પણ અડધી મિનિટ 5 મિનિટ વાગતું હશે, સોફ્ટ મ્યુઝિક વાગે.
તમને ખ્યાલ આવે હા હવે સમય થઈ ગયો છે યાદ. ટ્રાફિક કંટ્રોલ એટલા માટે પહેલો ટ્રાફિક નહીં ફિઝિકલ, આપણા થોટનો ટ્રાફિક. કારણ કે આપણને એટલા બધા થોટ આવે છે ને એમાં વેસ્ટ અને નેગેટિવ વધારે હોય છે એટલે આપણી એનર્જી એવરી મોમેન્ટ વી આર લૂઝિંગ. તો 1 સેકન્ડ 2 સેકન્ડ અડધી મિનિટ જો આપણે કલાકે અડધો કલાકે થોડો આને આરામ આપી દઈએ, બ્રેક કરીએ, દેટ ઇઝ કોલ્ડ રિયલ બ્રેક. એટલે જ્યારે આપણને બ્રેકનો ટાઈમ હોય ત્યારે 1 મિનિટ અડધી મિનિટ 2 મિનિટ સરસ મજાનું ગીત સાંભળી લઈએ તો શું થઈ જશે, મનને મોટો રેસ્ટ મળી જશે, મોટું બ્રેક. શરીરને આપણે બ્રેક આપીએ છીએ, મન બ્રેક લેતું નથી. આપણે એને બ્રેક લેતું કરી દેવાનું છે, જેનાથી આપણું મન જેમ નિંદ્રામાં ચાર્જ થાય છે એમ નિંદ્રા ના હોય, કામ કરતાં કરતાં પણ ચાર્જિંગ ચાલુ રહે. બેટરી આપણી આત્મા રૂપી બેટરી કન્ટિન્યુઅસ ચાર્જમાં રહે. ક્યારે કનેક્શન જોઈન થાય તો કનેક્શન માટે રોજ એના મહાવાક્ય અમે લોકો સાંભળીએ છીએ જે એમના શરીર દ્વારા સંભળાય. દાદા હતા એમના શરીરમાં 69 સુધી પરમાત્માએ સંભળાવ્યું, એમને શરીર છોડી દીધું 69. ત્યાર પછી દાદી એટલે કે મોટી બેન છે એમના શરીરમાં આજે પણ આવે છે અને જે કંઈ મહાવાક્ય સંભળાવે છે એનો રોજ એક ક્લાસ હોય છે. એ ક્લાસ ઓનલાઈન અવેલેબલ છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે ઇટ ઇઝ અ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી. જે કંઈ પરમાત્માએ ટેકનિક શીખવાડી, ટેકનોલોજી શીખવાડી છે કે આપણા મનને કેવી રીતે સુંદર બનાવવું, મનને કેવી રીતે શ્રેષ્ઠ મન બનાવવું, શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા. એટલે એમની જે વાણી છે શું છે, ઇટ ઇઝ અ ટ્રેઝર ઓફ પ્યોર પોઝિટિવ પાવરફુલ થોટ્સ. પરમાત્મા પોઝિટિવિટીનો સાગર છે એટલે એમાં ક્યારેય નેગેટિવિટી હોઈ શકે નહીં. એ સાંભળીએ આપણે સવારમાં જ્યારે આપણને સમય મળે ત્યારે. તો શું થાય કે એનાથી આપણને પાવર મળે, પોઝિટિવ થિંગ. આપણે શરીરને તો ખૂબ ખોરાક આપીએ છીએ, મનને શું આપીએ છીએ, કશું જ નહીં. એટલે તો આપણે ડે બાય ડે દુનિયાની હાલત બગડતી ચાલે છે. એટલે કે એની મુરલી રોજ સાંભળીએ. તો ક્યાં હોય છે મુરલી? લેટ અસ સી ક્યાંથી અવેલેબલ છે. તો આપણે પહેલી વેબસાઇટ છે babamurli.com. babamurli.com. તો આવી વેબસાઇટ છે, આના પર તમે જાઓ તમને ડેલી મુરલી જોવા મળે અને ડેલી મુરલીની અંદર એ મુરલી પરમાત્મા હિન્દીમાં કહે છે અને એનું ટ્રાન્સલેશન 28 ભાષામાં ડેલી મધુબનથી એટલે કે માઉન્ટ આબુથી થાય છે અને અપલોડ ડેલી થાય છે. માઉન્ટ આબુ બ્રહ્માકુમારીનું હેડક્વાર્ટર્સ, ગ્લોબલ હેડક્વાર્ટર્સ. કાલે આપણે જોઈશું કે સંસ્થા કઈ રીતે ચાલે છે, આખું એડમિન કઈ રીતે થાય છે, ફાઇનાન્સ કઈ રીતે ચાલે છે, બધું જ આપણે કાલે જોઈશું. પણ કહેવાનો ભાવાર્થ ત્યાંથી મુરલી અપલોડ થાય છે, જે આ બાજુ જમણી બાજુ જુઓ તો ભારતની ભાષાઓ છે, હિન્દી, ઇંગ્લિશ અને પછી તમિલ, તેલુગુ વગેરે વગેરે. આ બાજુ ફોરેનની લેંગ્વેજ છે, દાખલા તરીકે ડચ છે, સ્પેનિશ છે, ઇટાલિયન છે, ચાઇનીઝ છે વગેરે વગેરે. 28 ભાષામાં રોજ મુરલી ટ્રાન્સલેટ થઈને અપલોડ થાય છે. આપણી ગુજરાતીમાં પણ મુરલી થાય, ગુજરાતીની, મરાઠી, પંજાબી, ઓલમોસ્ટ જેટલી ભારતની ભાષા અને ફોરેનની મેઇન ભાષા આટલામાં આ ટ્રાન્સલેટ થાય છે. એના પર તમે જેવું ક્લિક કરો અહીંયા આવ્યા, આપણે દાખલા તરીકે હિન્દીમાં દાખલા તરીકે આજની તારીખ છે 5/3, કાલની મુરલી અપલોડ થઈ ગઈ છે એટલા માટે કે કાલે ત્યાં ઇન્ડિયામાં આગળ છે આપણાથી, તે લોકો એડવાન્સ કરી દેતા હશે. એટલે કે દાખલા તરીકે આપણે PDF ફાઇલ ખોલીએ છીએ 5/3. તમારે જે ફાઇલ HTM છે, PDF છે, GYDS એટલે કે જ્ઞાન, યોગ, ધારણા અને સેવા, 4 સબ્જેક્ટ છે આ સ્ટડીના. એના પ્રમાણે આખી 4 કલરમાં હોય છે મુરલી, એ પણ અહીંયા મળે. MP3 તમારે સાંભળવું તો અહીંયા મળે, SMS મળે. MP3 તમારે OSB એટલે કે અલગ અલગ જગ્યાએથી, MP4 પણ સાંભળવું હોય તો મળે. MP3 પછી ચિંતન, બધી જ એક જ તારીખમાં અલગ અલગ. વરદાન ચાર્ટ કેવી રીતે રાખવો મુરલીમાંથી, આપણે શું ચેક કરવું એના પણ પોઈન્ટ હોય છે. એટલે અલગ અલગ તમને જે સારું લાગે. દાખલા તરીકે આપણે PDF ફાઇલ ખોલીએ છીએ, આવી હોય છે મુરલી. ડેલી ડે ટુ ડે હોય છે. પરમાત્મા એક દિવસ પણ નો વેકેશન, નો ઓફ, યુ કેન સે નો વીકેન્ડ એન્ડ નો હોલિડે.
365 ડેઝ યર, એટલે આપણે શરીરને દરરોજ ખાવાનું આપીએ છીએ, તો મનને પણ રોજ ખાવાનું આપવાનું છે એમના વર્જન્સ દ્વારા, પોઝિટિવ થોટ્સ દ્વારા. તો મુરલીમાં આવું કેવી મુરલી, તો ઉપર તારીખ હોય છે, પ્રાતઃ મુરલી એટલે કે સવારમાં ચાલેલો ક્લાસ છે. ઓમ શાંતિ એટલે કે હું આત્મા શાંત સ્વરૂપ છું અને શાંતિની સ્થિતિમાં હું મુરલી સાંભળીશ. આજુબાજુ ગમે એટલો કોલાહલ હોય, મારી સ્થિતિ હું શું સાંભળું છે, કોન્શિયસનેસ, હું આત્મા છું, પરમાત્માના મહાવાક્ય સાંભળું છું. વાંચનાર ગમે તે હોય ભાઈ કે બેન, વાંચનાર અગત્યનું નથી, મારું કનેક્શન કોની જોડે છે એની જોડે છે. બાપ દાદા, બાપ એટલે પિતા પરમાત્મા, દાદા એટલે કે જેના શરીરમાંથી બોલે છે તે. મધુબન બ્રહ્માકુમારીનું હેડક્વાર્ટર છે. મધુ એટલે મધ, બન એટલે જંગલ, એટલે કે બેલેન્સ ઓફ એવરીથિંગ. લવ એન્ડ લો, એવી રીતે મધ એટલે કે સ્વીટનેસ એન્ડ ડિટેચમેન્ટ બોથ એટ એ ટાઈમ, એટલે કે આ મધુબનથી એટલે કે પાંડવ ભવન જે ખરું હેડક્વાર્ટરમાં, ત્યાંથી આ અપલોડ થયેલ છે. બ્રહ્માકુમારીના 8500 સેવા કેન્દ્ર છે ઓલ ઓવર ધ વર્લ્ડ, 140 દેશોમાં. દરેક જગ્યાએ એક જ ક્લાસ ચાલે, એક જ પ્રકારના વર્ઝન. એટલા માટે કે જેટલો પાવર સાથે રહીને જે કંઈ સંકલ્પ કરવામાં આવે એ સંકલ્પ પાવરફુલ બને. એક વ્યક્તિ સંકલ્પ કરે અને લાખો વ્યક્તિ સંકલ્પ કરે, એમાં ઘણો ફેર પડે. એટલા માટે દરેક સેન્ટર ઉપર એક જ પ્રકારની મુરલી, એટલા માટે કે બધાનો સંકલ્પ એક તરફ ચાલે અને સંકલ્પથી જ દુનિયાનું પરિવર્તન થાય. પહેલાં વિચાર આવે, પછી વાણીમાં આવે, પછી વર્તનમાં. એટલે દરેક જગ્યાએ એક જ ક્લાસ ચાલે. શું છે સાંભળીએ આપણે, ખાલી ઉપરથી જોઈશું. આપણે 2 છેલ્લા ક્લાસ આને સાંભળવાના છે, ડિફરન્સ બતાવીશું શું શું છે. સાકાર મુરલી 69 સુધીનું, અવ્યક્ત મુરલી ત્યાર પછીની કેટલો ડિફરન્સ હોય છે, શું હોય, બધું જ આપણે સમજીશું. દાખલા તરીકે કોઈ પણ મુરલી ચાલુ કરો તો મીઠે બચ્ચે. પરમાત્મા ક્યારે એવું નથી કહેતા કડવે બચ્ચે. આપણે પણ આપણા બાળકો, આપણી આજુબાજુ જે આત્માઓ છે બધા જ કોણ છે, પરમાત્માના મીઠા બાળકો છે. ઓરિજિનલ સ્ટેજ જોવાનું છે. ભલે અત્યારે ગુસ્સો કરે છે, આપણા સ્પાઉસ છે, આપણા બાળકો છે, આપણા માતા પિતા છે, આપણા સંબંધી છે, આપણા મિત્રો છે, આપણા કોવર્કર છે, બધાની જોડે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ. એ કેવું કરે છે એ આપણે, ઓરિજિનલ શું છે, ઓરિજિનલ સોલ આત્મા છે. આપણો રોલ છે એના મધર ફાધર તરીકેનો, એમના સંતાન તરીકેનો, એમના સ્પાઉસ તરીકેનો, એ ગમે તે. એનો કંટ્રોલ મારા પર નથી, પણ મારો કંટ્રોલ મારા પર ચોક્કસ છે. એટલે કે મારે જ્યારે વિચારવાનું તો ઓલવેઝ હી ઇઝ એ પ્યોર પાવરફુલ સોલ ઓફ ચાઇલ્ડ ઓફ ધ સુપ્રીમ ગોડ ફાધર. આત્મા, આત્મા ભાઈ, ઓરિજિનલ સ્વરૂપ, શાંત સ્વરૂપ છે, મીઠું છે, મીઠા બાળકો છે બાબા. પરમાત્માનું મીઠું બાળક છે, સ્વીટ. એટલે હંમેશા પોઝિટિવિટી જોવાની છે. આપણે અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિકલમાં લાવવાનું છે, ખાલી વાંચવાનું નથી. વાંચીશું તો ભૂલી જઈશું. ધીમે 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 ડ્યુરિંગ ધ ડે આત્માને પૂછવાનું, શું વાંચ્યું, શું કર્યું, તો શું કહેશે, મીઠે બચ્ચે. જૈસે બાપ દાદા દોનો નિરઅહંકારી, અહંકાર નથી, દેહી અભિમાની. દેહ એટલે શરીર, દેહી એટલે દેહને ચલાવનાર આત્મા. પરમાત્મા આટલી મોટી ઓથોરિટી છે, છતાંય એક સામાન્ય શરીરમાં આવીને આપણને જ્ઞાન આપે છે. કેટલો મોટો નિરઅહંકાર, કોઈ અહંકાર નથી એમને. અને જેના શરીરમાં આવે છે દાદા, એ પણ એટલા જ નિરઅહંકારી. એ એમ જ કહે છે હંમેશા, બાબા કહે છે, હું નથી કહેતો, બાબા કહે છે, હું નથી કહેતો. એટલે કે પરમાત્મા એના શરીરની લોન લઈને આપણને એના દ્વારા સંભળાવે. એટલે બંને નિરઅહંકારી છે, દેહી અભિમાન. એટલે આપણે પણ શું બનવાનું છે, ભૂલથી આપણામાં ઈગો ના આવી જાય. કોઈની જોડે ડીલ કરે, ભલે આપણા એમ્પ્લોય હોય, આપણે ભલે એના બોસ છીએ, પણ બોસિઝમ ના આવવું જોઈએ. આપણા ભલે બાળકો આપણાથી નાના છે, આપણી ટેક કેરમાં રહે છે, એનો ડઝન્ટ મીન દેટ વી આર ઓનર ઓફ ધેમ. નો. પરમાત્મા કહે છે આત્મા પરમાત્માનું સંતાન છે, મારો રોલ છે એના બોસ તરીકેનો અથવા એના પેરેન્ટ તરીકેનો. મારી ડ્યુટી છે એના માટે. એટલે કે નિરઅહંકારી, નિમિત્ત બનીને ચાલવાનું. ચલાવનાર એ છે, હું તો માત્ર એક નિમિત્ત છું. આઈ એમ લકી કે મને એના માટે નિમિત્ત બનાવવામાં આવ્યું છે. દેહી અભિમાની છે બંને જણા. એસે ફોલો ફાધર કરો, પરમાત્મા છે એને ફોલો કરો.
तो सदा उन्नति होती रहेगी। तो આગળ વધશો, જો અહંકારમાં આવી જશો તો પાછા જતા રહેશો, એટલે ઈગોલેસ બનો। प्रश्न, दरेक मुरली में एक प्रश्न हो, मुरली ने आधार पर उच्च पद की प्राप्ति के लिए कौन सी खबरदारी रखना जरूरी है? उच्च पद पाना क्या बनना है? नर ऐसी करनी करे नर में से श्री नारायण बने, नारी ऐसी करनी करे नारी में से श्री लक्ष्मी बने। तो उच्च पद आने तो उत्तर से बाबा कहे उच्च पद पाना है तो खबरदारी रखो, सावधान रहो, मनसा में भी किसी को मेरे द्वारा दुख न हो। इसका मतलब ये नहीं सही नहीं कहना, साचું કહેવાનું છે પણ પ્રેમથી કહેવાનું છે, ગુસ્સો કરીને નહીં। પ્રેમથી કહીશું તો આપણી આજુબાજુવાળા, આપણા સ્પાઉસ, આપણા બાળકો, આપણા માતા પિતા, જે કોઈ છે વર્કર્સ સ્વીકાર કરશે। પ્રેમથી જે કામ થાય છે ગુસ્સાથી કામ થતું નથી। સાયન્સ હેઝ પ્રૂવડ ધીસ થિંગ્સ। ખાલી કહેવાની વસ્તુ નથી અને આપણે પ્રેક્ટિકલમાં કરવાની વસ્તુ છે। क्या ध्यान रखना है? किसी को मेरे द्वारा दुख न हो, पहली पॉइंट। दूसरा, किसी भी परिस्थिति में क्रोध न आए। बस आज मुझे चेक करना है कि मैं कहीं क्रोध तो नहीं करता हूँ, मुझे चेक करना है, मेरे को, दूसरे को नहीं। दूसरे की बात ही नहीं है, स्व परिवर्तन से ही विश्व परिवर्तन होगा। तो क्रोध, किसी के परिस्थिति में क्रोध ना आए। तीसरा, बाप का बनकर बाप के कार्य में इस रुद्र यज्ञ में विघ्न रूप न बने। बाबाનું જે કાર્ય છે એમાં આપણે ભૂલથી ક્યાંય વિઘ્ન ના નાખીએ। अगर कोई मुख से बाबा बाबा कहे और चलन रॉयल न हो तो ऊंच पद मिल नहीं सकता। बोलवानी વાત નથી, બાબા કહે છે જીવનમાં પ્રેક્ટિકલમાં લાવવાની, ચલન, બિહેવિયર। તો બાબા કહે છે ઊંચ પદ ના મળે જો પ્રેક્ટિકલમાં ના। અને 3 વાત બાબાએ કહી, આપણે ડ્યુરિંગ ધ ડે આપણા મનને પૂછવાનું હોય 3-4 પોઈન્ટ જે કંઈ આપણને સારી લાગે આખામાંથી। એવું જરૂરી નથી કે મને સારી લાગે તમને સારી લાગવી જ જોઈએ, નો। એવરીબડીઝ માઇન્ડ ઇઝ ડિફરન્ટ। એટલે દરેક પોતપોતાની પોઈન્ટ સારી લાગે ઉતારે અને ડ્યુરિંગ ધ ડે પૂછે પોતાને। તેમ બાબાએ આજે કહ્યું નિરહંકારી, ક્યાંય અહંકાર આવ્યો, કોઈને દુઃખ ના આપો, કોઈને દુઃખ આપ્યું, ક્રોધ ના કરો, ક્યાંય ક્રોધ કર્યો, અને બાબાના કાર્યમાં ક્યાંય આપણે અડચણરૂપ તો નથી બન્યા। 4-5 વસ્તુ આ કહી દીધી બાબાએ, પછી તો ઘણું બધું હોય, ટૂંકમાં આવી હોય છે મુરલી। એટલે કે આપણે ચેક કરવાનું છે ડેલી। ડૉક્ટર થવું હોય તો 15 વર્ષ અભ્યાસ કરીએ પછી થવાય। લક્ષ્મીનારાયણ બનવાનું છે, એના માટે તો પરમાત્મા આવ્યા છે બનાવવા માટે, કારણ કે મનુષ્યમાં, દેવતામાંથી જ મનુષ્ય બન્યા, વામ માર્ગમાં જ। હવે વામ માર્ગમાંથી સારા માર્ગમાં આવવાનું છે, એ જ કરી શકે કોણ? પરમાત્મા, બીજું કોઈ ના કરી શકે। એટલે કે આ મુરલી હોય છે 3 પેજ ને આપણે જોઈએ 1/3 ચાલે છે। 1 પેજ પૂરું થાય છે, પછી 2/3, 2 પૂરું થયું, પછી 3/3, પછી મુરલીનો સાર છે આખી મુરલીમાં 2 પોઈન્ટમાં, પછી દરેક મુરલીમાં વરદાન છે, દરેક મુરલીમાં સ્લોગનો છે, અલગ અલગ હોય છે। वरदान दाखला तरीके सदा पश्चाताप से परे, प्राप्ति स्वरूप स्थिति का अनुभव करने वाले सद्बुद्धिवान भव। प्राप्ति थाय तो पश्चाताप ना थाय, प्राप्ति ना थाय અને સમય જતો રહે તો પશ્ચાતાપ થાય, મારો સમય જતો રહ્યો। એટલે પરમાત્મા કહેશે બુદ્ધિથી વિચારીને પ્રાપ્તિ સ્વરૂપ બનો તો આમાંથી પરે રહેશો। तो ऊपर समझाया, जो बच्चे बाप को अपने जीवन की नैया देकर मैपन को मिटा देते, श्रीमत में मनमत मिक्स नहीं करते, वह सदा पश्चाताप से परे प्राप्ति स्वरूप स्थिति का अनुभव करते। એટલે કે શ્રીમત પરમાત્માની મત છે, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, એમાં આપણી મનમત નથી મિક્સ કરવાની। એ પ્રમાણે જો ચાલીએ તો મેપન મટી જાય। અહંકાર, मैपन और मेरापन बहुत ही दुखी करता है। बाबा कहते हैं मैं बे करना छोड़ो। बे कौन करती है? बकरी करती है। आप क्या हो? बकरी नहीं हो, आप लायन हो, शेरनी हो, परमात्मा के संतान हो। तो मैं करना छोड़ो। तो पूरा का पूरा ऐसे वैसे स्लोगन। जो खुश, जो सुखदाता बाप के सुखदाई बच्चे हैं, उनके पास दुख की लहर आ नहीं सकती। कोना बाळको छे?
સુખના સાગર પરમાત્મા પિતા છે તો દુઃખ કેવી રીતે હોય જ ના શકે. મનમાંથી જ કાઢી નાખો, દુઃખ આવી જ ના શકે. અને છે પણ નહીં. પરમાત્માએ બહુ જ આપ્યું છે. વિચારશો તો ખબર પડશે. કમ્પેરિઝન કોની જોડે કરો? જેની જોડે નથી એની જોડે કરો તો ખ્યાલ આવશે. બહુ જ આપ્યું છે. પણ આપણે શું કરીએ છીએ? ઉલટું કરીને. પરમાત્મા કહે છે ઉલટું કરવાથી અસંતોષ, દુઃખ થાય છે. ઉલટું કરો. ઉલટું કરવા માટે જે આવ્યા છે. એટલે કે રોજ આવી મુરલી આપણે વાંચીએ છીએ એવરી ડે 8:30 થી સાંજના 40 મિનિટ અથવા સવારના 7:30 થી 40 મિનિટ એવરી ડે. ટાઈમ ના હોય તો એને અપલોડ અમે લોકો કરીએ છીએ યુટ્યુબ પર અને લિંક પણ આપીએ છીએ. જેમને જે સમય અનુકૂળ હોય એ સાંભળી શકે છે. અવેલેબલ ઓનલાઈન પણ છે, પણ એમાં એ લોકો સમજાવતા નથી કારણ કે એમને ઘણી બધી ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું છે. અમે લોકો થોડું એક્સપ્લેન કરીએ છીએ. પૂરું તો નથી કરી શકતા કારણ કે 1 કલાકનો સમય જો આપણી પાસે સમયનો અભાવ હોય છે બધા જોડે, એટલામાંથી 35 થી 40 મિનિટ જેટલું આપણે વાંચતા હોઈએ છીએ. ટૂંકમાં થોડા વખત માટે 2 થી 3 મહિના આપણે મુરલી રોજ વાંચવી અથવા સાંભળવી અને જીવનમાં 1-2 પોઈન્ટ લઈને ચાલો. અને તમને એમ લાગે કે ના ખરેખર ઇટ ઇઝ વર્કિંગ, ધેન ગો હેડ. ચોઇસ ઇઝ યોર્સ. પણ 2-3 મહિના માટે અવશ્ય એક્સપેરિમેન્ટ કરો. અને અમારો બધાનો અનુભવ છે. 40 લાખ ફેમિલી બાબાના જ્ઞાનમાં રેગ્યુલર ચાલે છે. એ બધાનો અનુભવ એવો છે. ઇટ ઇઝ વર્કિંગ. there is a lot of change in our life. You also experience. એવું નથી કહેતા તમે સ્વીકારી લો, માની લો. ના, માનવાની વાત નથી. પ્રયોગ કરો, યોગ કે પ્રયોગ કરો અને જીવનમાં જુઓ કામ કરે છે. ના કરતું થોડો સુધારો કરી લો. 2-3 મહિના એક્સપેરિમેન્ટ કરો, ડે બાય ડે સુધારો અને જુઓ કામ કરે અને કરે જ એટલે ધીમે ધીમે આગળ વધો તો જીવન 100% અમૂલ્ય બને. આ છે મુરલી. ધારો કે આમાં કોમની સાઈડ ડાઉન હોય માની લો તો બીજી પણ સાઈડ છે જેના પર મુરલી અવેલેબલ છે. આ કોમ છે, પેલી ORG સાઈડ છે. કોમ ઇઝ સ્લાઇટ એક્સપેન્સિવ, ORG સ્લાઇટલી ચીપર. એટલે બીજી સાઈડ છે. મેં તમને 5 મોકલી આપી છે. તમારે લખવું ના પડે એટલા માટે. એ સાઈડ છે madhubanmurli.org. એના પર છે દાખલા તરીકે ઇંગ્લિશ છે તો ઉપર અહીંયા ગાડી બોક્સ આપેલું છે. આ બોક્સમાં જશો 28 ભાષા છે. આપણે હિન્દી વાંચ્યું તો હિન્દીમાં જતા है कि मीठे बच्चे जैसे बाप दादा निरहंकार ये देह अभिमानी है ऐसे फॉलो फादर करो तो सदा उन्नति होती रहेगी. અહીંયા ગાડી તમારે ડાઉનલોડ કરવી, ઓડિયો સાંભળવું હોય તો અહીંયા છે. ઓનલાઈન સીધી સાંભળો તો અહીંયા છે. તમારો ડેટા યુઝ ના કરવો હોય તો ડાઉનલોડ કરી દો ઓડિયોમાં. ઓફિસ જઈએ અમે લોકો જઈએ કોઈ પણ જગ્યાએ બહાર ડાઉનલોડ કરી દઈએ. સો વી કેન નોટ યુઝ અવર ડાટા અનનેસેસરીલી અને પછી મોબાઈલમાં સાંભળીએ છીએ. તો આ રીતે પણ આ પણ બીજી ORG સાઇટ છે. તમારી પાસે વધારે સમય તમારે રિસર્ચ કરવું હોય તો બીજી એક સાઇટ પણ છે. 2 સાઇટ છે એટલે 2 કોમ અને ORG. એનું નામ છે BK ડૉક્ટર લોહાર સાઇટ. આમાં પણ ઉપર તમે જોશો તો લેટેસ્ટ જે કંઈ મધુબન એટલે કે માઉન્ટ આબુમાં જે કંઈ ક્લાસ ચાલે એ બધા ઉપર હોય છે લેટેસ્ટ. તમે ઊંચું કરો અહીંયા ગાડી તો પહેલું સેક્શન ડેલીમાં આને તમે ક્લિક કરો તો આપણે જે મુરલી જોઈએ ત્યાં સીધું લિંક થાય છે. એ આપણે જોઈ લીધું, આપણે એમાં જતા નથી. પણ દાખલા તરીકે અહીંયા ગાડી રૂહાની ઉડાન ક્લાસીસ જે કંઈ લેટેસ્ટ ક્લાસીસ ચાલે અહીંયા છે. પછી જે દાદાઓ દાદીઓ થઈ ગયા જે બહુ જૂના 1930 એ બધાના ક્લાસીસ અહીંયા છે. તમને એમ થાય મારે બધી જ મુરલી જોવી છે. સાકાર મુરલી સોમથી શનિ જે દાદા હતા ત્યાંની બધી જ મુરલી 15 વર્ષની અવેલેબલ છે. દાખલા તરીકે હિન્દી છે. નીચે જુઓ 2005 થી જીપ ફાઇલ છે 2020 15 વર્ષ. નથિંગ ઇઝ સિક્રેટ. પરમાત્માના આપેલા મહાવાક્ય છે એમાં કોઈ સિક્રેટ નથી. બધું જ ઓનલાઈન અવેલેબલ છે. દાદા હતા ત્યાંની 69 પછી જે કંઈ ક્લાસ ચાલ્યા પરમાત્માએ જે કંઈ કહ્યું હારે ઓલ અવ્યક્ત મુરલી. અવ્યક્ત એટલે કે દાદાએ શરીર છોડી દીધું. વ્યક્ત એટલે કે દેખાય આપણને, અવ્યક્ત એટલે ના દેખાય. એમને શરીર છોડ્યા પછી જે કંઈ મુરલી ચાલી દાદી થ્રુ દાખલા તરીકે હિન્દી તો બધી 69 થી લઈને
2020 સુધી, 2021 સુધી. અને બધી તમારે જે સાંભળ્યું MP3, MP4, PDF, STM. MP4 MP3 આવ્યું 82 પછી, દાખલા તરીકે 90ની આપણે કોઈ મૂલ્ય ખોલી 90, અને તમને એમ થાય કે મારે MP4 જોવું છે લાઈવ, તો યુ કેન સી લાઈવ MP3, PDF, STM, એવરીથિંગ અવેલેબલ. આવા 10 થી 12 વાર આવે છે, 12 વખત આવે વર્ષમાં, તો એ બધી જ 12 મૂલ્યો અહીંયા છે. એટલા માટે ઓછો સમય, પહેલા બાબા દાદાના શરીરમાં પરમેનન્ટ ઓલમોસ્ટ રહેતા, 2 મૂલ્યો ચાલતી દિવસમાં, એટલે બધી જ મૂલ્યો દાદાના વખતની બહુ છે. એટલા માટે સોમથી શનિ સાકાર મૂલ્ય ચાલે, દાદા હતા ત્યારની. રવિવારે અવ્યક્ત મૂલ્ય ચાલે, દાદા છોડી છોડ્યું ત્યાર પછીની. બંનેમાં ફેર હોય છે. શું ફેર હોય છે આપણે છેલ્લા 2 દિવસમાં જોઈશું. આ તે મૂલ્યની વાત છે, ડાયરેક્ટ વર્ઝન્સ ઓફ પરમાત્મા, જેનાથી જ બધા જે કંઈ લેક્ચર આપે છે બધું આમાંથી જ આવે છે. ધીસ ઇઝ ધ બેઝિક સોર્સ, વર્ઝન્સ, ડાયરેક્ટ વર્ઝન. આ જે દાદા દાદીઓ જૂના થઈ ગયા એમના ક્લાસ અહીંયા છે બધા છે. પછી માનો કે તમારે જે કંઈ એપ, મોબાઈલ એપ જે કંઈ કરી મૂકી દો ને, ટ્રાફિક કંટ્રોલ એપ આ અહીંયા છે, બધી એપ અહીંયા છે. નવા પ્રોજેક્ટ બ્રહ્માકુમારી બધા અહીંયા છે. ડૉક્ટર્સ, બ્રહ્માકુમારી હોસ્પિટલ ચલાવે છે, ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માઉન્ટ આબુમાં. એ બધા જ ડૉક્ટર, દાખલા ડૉક્ટર સતીશ ગુપ્તા હાર્ટ સ્પેશિયાલિસ્ટ. બ્રહ્માકુમારી દર વર્ષે પ્રોગ્રામ રેકગ્નાઇઝ બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવો પ્રોગ્રામ ચલાવે કે તમારા બ્લોકેજ હોય હાર્ટના, અથવા તમને CAD હોય, કેડ ડિઝીઝ, જેને કે કોરોનરી આર્ટિલરી ડિઝીઝ, હાર્ટના કોઈ પણ ડિઝીઝ હોય, તો એના માટે દર વર્ષે 5 થી 6 પ્રોગ્રામ ફ્રી ચાલતા હોય છે, કેમ્પ માઉન્ટ આબુમાં. 5000 લોકોને બોલાવતા હોય છે, જે આવા દર્દીઓના પહેલાં બધાના બ્લોકેજના ફોટા લેવામાં આવે, એટલે એક્સરે લેવામાં આવે, અને પછી તેમને 7 દિવસ માટે ત્યાં એક્સરસાઇઝ, રાજયોગા અને ડાયટ ચેન્જ, અને પછી એમને કહેવામાં આવે તમારા આટલા બ્લોકેજ દૂર થઈ ગયા છે વિધાઉટ એની સર્જરી. અને પછી તમે જોઈએ લાઈફસ્ટાઈલ ચાલુ રાખો ધીમે ધીમે કરતાં, તમારે વિધાઉટ સર્જરી આ જીવન કોઈ પણ દવા લીધા વગર આ પ્રોગ્રામથી તમે ફાયદો મેળવી શકો છો. ત્યાર પછી દાખલા તરીકે ડૉક્ટર ગિરીશ પટેલ છે, એ છે સાયકોલોજીસ્ટ છે. ત્યાર પછી પ્રેમ બસંત છે, એ છે ઓન્કોલોજીસ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ. ત્યાર પછી શ્રીમંત સાહુ છે, એ ડાયાબેટોલોજીસ્ટ. એટલે ડાયાબિટીસના પણ 5 થી 6 પ્રોગ્રામ એવરી યર ફ્રી થતા હોય છે માઉન્ટ. આ ગ્લોબલ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર છે, એ 50% ઓન બાય બ્રહ્માકુમારીઝ, 50% બાય યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. એટલે ટોટલી નોટ ઓન બાય બ્રહ્માકુમારીઝ. એટલે અમુક પ્રોગ્રામની ફીસ લેવામાં આવે છે, બહુ નોમિનલ ફીસ હોય છે, અને જે લોકોની ઇન્કમ ઓછી હોય એના માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી. ટ્રસ્ટ છે આખું બ્રહ્માકુમારીઝ અને WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલે કે આ પ્રોગ્રામની અંદર એ લોકો ડાયાબિટીસ માટે ડાયટ, એક્સરસાઇઝ અને રાજયોગાની મદદથી વિધાઉટ એની મેડિસિન યુ કેન કંટ્રોલ યોર ડાયાબિટીસ. એના માટેની 5 દિવસની ટ્રેનિંગ હોય છે, ફ્રી હોય છે, વર્ષમાં 5 વાર. કોઈને ગમે ત્યારે જવું હોય તો બહુ નોમિનલ ફીસ હોય છે. માઉન્ટ આબુ જઈ શકે છે અને ટ્રીટમેન્ટ ત્યાં લઈ શકે છે. આ બધા ડૉક્ટરોના ક્લાસીસ અહીંયા છે. ત્યાર પછી માનો કે તમારે બુક વાંચવી હોય, મેગેઝિન, 23 મેગેઝિન બહાર પાડે છે બ્રહ્માકુમારી, એ બધા જ અહીંયા છે. પ્રોફેસર, મોટા મોટા પ્રોફેસર બ્રહ્માકુમારીમાં જે કંઈ છે એ બધાના ક્લાસ. દાખલા તરીકે પ્રોફેસર સ્વામીનાથન પહેલાં છે. તો તમારી મેમરી કર દો, મેમરી પાવર, હાઉ ટુ ઇન્ક્રીઝ યોર મેમરી, તમારા માટે, બાળકો માટે, કોઈના માટે, તો બધા જ અહીંયા આગળ એવરીથિંગ, પર્પઝ ઓફ લાઈફ, જે સારા બધા જ અપલોડ અહીંયા લેક્ચર બધા કરેલા છે. માઉન્ટ આબુ તમારે ક્યાંય જવાની જરૂર નથી, વર્લ્ડ એટ યોર ફિંગર ટિપ્સ. સિનિયર ભાઈઓ જે ખરા એ બધાના ક્લાસીસ અહીંયા છે. બુક્સ તમારે વાંચે, બુક્સ અહીંયા છે. પછી સિસ્ટર ક્લાસીસ બધા અહીંયા છે. પછી PDF આર્ટિકલ છે. તમને મેડિટેશનની મેં 3 લિંક મોકલાવી, મેડિટેશનની લિંક અહીંથી મોકલાવી, 3 લિંક અહીંયા છે. ત્યાર પછી કોમેન્ટ્રીઝ, પછી આ ભાષા વાઇઝ બધું અહીંયા છે. પછી ફોટો છે, રેસીપી, તમને ખાવાનું બનાવવાનું કેવું કારણ કે જે કંઈક અશુદ્ધ અન્નની વચ્ચે બધી રેસીપી અહીંયા છે. તમામ વસ્તુ તમને જ્યારે સમય મળે ત્યારે વેબસાઇટને જરા પ્લે કરજો, તો તમને ઘણું બધું જાણવાનું મળશે. આવી જ બીજી વેબસાઇટ છે જે ORG.com છે, જે છે
બીકે જેનું નામ છે મધુબન મુરલી ને jewels.brahmakumari.org. આમાં પણ લેટેસ્ટ જે કાંઈ 3-4 મહિનાના લેક્ચર, દાખલા તરીકે આજે લેક્ચર હતું બ્રાહ્મીણ સૌ ફરિશ્તા, કોણ છે? ડૉક્ટર સતીશ ગુપ્તા, જે આપણે આગળ જોઈએ જે ગુપ્તા એ જ છે. એનું લેક્ચર છે. ક્યારનું છે? આજનું જ લેક્ચર છે. આમાં 4-3, હા 4-3 હારી, એટલે કે ગઈકાલનું લેક્ચર છે. અને લેટેસ્ટ લેક્ચર જે કંઈ હોય એ બધા અહીં અપલોડ થાય છે. ખાલી ફેર છે નીચે પાના ફેરવાના, એ નીચે છે. અને તમારે મુરલી જોતી બધી જોઈને તમે મુરલી કરશો, અવ્યક્ત ડેઈલી મુરલી, તો આ બધી જ અહીંયા છે. ટૂંકમાં બંને સાઈડ સેમ, એક સાઈડ ડાઉન હોય તો બીજી સાઈડ, આમાં વધારે લેક્ચર્સ વધારે હોય છે આની અંદર, તો આનો પણ તમે યુઝ કરી શકો છો. તમને એમ થાય કે ના મને આમાં બહુ રસ નથી, મને ટીવી જોવામાં રસ છે, તો બ્રહ્માકુમારી 2 ટીવી ચલાવે છે 24/7. ઇન્ટરનેટ ઉપર તમે એને જોઈ શકો. તો સીધા દાખલા તરીકે pmtv.in, ઇન એટલે ઇન્ડિયા, પીએમ એટલે કે પીસ ઓફ માઇન્ડ ટીવી, પીએમ યાદ ના રહે તો પ્રાઇમ મિનિસ્ટર ટીવી, pmtv.in નાખશો એટલે 2 ટીવી આવશે. ઉપર પીએમ ટીવી છે, નીચે અવેકનિંગ ટીવી છે. દાખલા તરીકે તમે ક્લિક કરું છું, ઓનલાઈન સીધું છે, એટલે નીચે તમે મોટું પણ કરી શકો છો. તમને એમ થાય કે મારે એ નહીં જોવું, બીજું જોવું, તો નીચેના પર ટ્રાય કરજો, બીજો કંઈક પ્રોગ્રામ શું આવે લેટેસ્ટ છે. ઘણી વાર એટલે કે તમે ઓનલાઈન પ્રોગ્રામ જોઈ શકો છો. એટલે કોઈ પણ ટીવી તમે જોઈ શકો છો ઓન કમ્પ્યુટર, કોઈ ચેનલની જરૂર નથી. આ છે સત્સંગ. સત એટલે પરમાત્મા, એનો સંગ કેવી રીતે રાખવો એનું આ અલગ અલગ પ્રકારનું તમને રસ્તાઓ છે. આપને જે યોગ લાગે તે રસ્તો આપ અપનાવી શકો છો. પણ મુરલી એ મેઇન સોર્સ છે પરમાત્માના મહાવાક્ય. આપણે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ડિવાઇન વર્ચ્યુઝ, એટલે કે બીજો આધાર છે દેવી ગુણોની ધારણા. હિન્દુઇઝમ ડેટીમાં માને, બીજા ઇઝમ એન્જલમાં માને. બંનેમાં દેવી, તો કયા કયા દેવી? મુખ્ય 8 દેવી ગુણ, જે અહીંયા ગુલદસ્તાના રૂપે બતાવેલા છે. અહીંયા ઘડી બતાવેલું ગુલદસ્તા મોટા અક્ષરે. દાખલા તરીકે પહેલો છે પ્યોરિટી, એટલે કે પવિત્રતા. આપણે આગળ જોયું હતું સ્વચ્છતા અને શુદ્ધતા. આપણે સ્વચ્છ રહીએ, આપણું ઘર, આપણો સમાજ, આપણી સ્ટ્રીટ, આપણો દેશ અને દુનિયાને સ્વચ્છ રાખીએ. સ્વચ્છતામાં પ્રભુનો નિવાસ. બીજું આપણે જે શુદ્ધ પ્યોર, એટલે કે મન વચન કર્મ એક સમાન. આપણે વિચારીએ કંઈક, બોલીએ કંઈક અને કરીએ કંઈક તો પરમાત્મા કહેશે નુકસાન આપણને છે, કે શોખ લાગે છે આત્માને. કોઈ આવ્યું ને આપણે ઘરે એમ કહીએ ના તમે જમીને જ જાઓ, મનમાં વિચાર કરીએ ના જમવાનું કહે તો સારું, કારણ કે બધું પૂરું થઈ ગયું છે. પણ પ્રેમથી પરમાત્મા એને કરતા એવું કહો કે ભાઈ અમે લોકો જમી લીધું છે, આપ બેસો, ઘણા વખત પછી આવ્યા છો, આપણે ખાવાનું બનાવી લઈએ છીએ અને જોડે તમને જમાડી દઈએ છીએ. દેટ ઇઝ બેટર. પરમાત્મા કહે છે શુદ્ધ અને સ્વચ્છ, દેટ ઇઝ કોલ્ડ પવિત્રતા. બીજો ગુણ અંતર્મુક્તા, ઇન્ટ્રોવર્ટ. પરમાત્મા કહે છે કમ બોલો, મીઠા બોલો, ધીરે બોલો. ત્યાર પછી ધૈર્યતા, પેશન્સ રાખ. પરમાત્મા કહે છે નો હરી, નો વરી, ડોન્ટ મેક એવરીથિંગ ઇન કરી. પેશન્સ થોડી રાખો તો બધું જ મળી જશે. ત્યાર પછી છે નિર્ભયતા. પરમાત્મા કહે છે સાથી કોણ છે તમારા? પરમાત્મા છે. પછી કોનો ભય? આપણે વિચાર કરીને પરિસ્થિતિ ક્રિએટ કરીએ છીએ. દાખલા તરીકે સંકલ્પ ચાલે કે મારી જોબ જતી રહેશે, તો એ શું છે? એક પ્રકારનો ભય છે, નેગેટિવિટી. ધીરે ધીરે આપણી પ્રોડક્ટિવિટી ડાઉન થાય. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, આપણા બોસ આપણને એક દિવસ બોલાવે 6 વાગે છૂટવાના સમય અને કહે છે સ્લો છે થોડું, કાલથી ના આવતા. વી ક્રિએટેડ ધ સિચ્યુએશન ફર્સ્ટ ઇન અવર માઇન્ડ. પરમાત્મા કહે છે એક દરવાજો બંધ થશે તો હું 10 ખોલી આપવાવાળો બેઠો છું, પણ તમને જોવાની ટેવ એક જ ભાવ છે, ક્યારેક આજુબાજુ બી જોતા રહેશો, દરવાજા ખુલ્લા હશે. પરમાત્મા સાથી છે,
પરમાત્મા કહે છે ડરો નહીં. ડર નેગેટિવ, એટલે જે થાય છે બરાબર થાય છે, एक्यूरेट થાય છે, એ જ થવું જોઈએ. गो हेड सर्वशक्तिमान जिसका साथी है भगवान, उसे क्या रोकेगा आंधी व तूफान. रोकी नहीं सकता है, जो होता है कल्याण के लिए ही होता है, इसलिए डरो नहीं. ત્યાર પછી છે મધુરતા. પરમાત્મા કહે છે મીઠું બોલો, મીઠું વિચારો પણ, અને મીઠું કરવું. હંમેશા ડુ ગુડ, એટલે કે સ્વીટ બનો. ત્યાર પછી છે નમ્રતા. હ્યુમન બિઈંગ છીએ આપણે, તો બધાની જોડે નમ્રતાથી રહો. નો કમ્પેરિઝન, કોઈની જોડે કમ્પેર ના કરો. નો કોમ્પિટિશન, કોઈની જોડે અનહેલ્ધી કોમ્પિટિશન ના કરો, બીજાને પાડીને આગળ જતી રહેવાની. ઇટ વિલ હર્ટ યુ, ઇટ વિલ બ્રેક યુ. પરમાત્મા કહે છે એવું ના કરો. નો કોમ્પિટિશન, દરેક પોતપોતાના ભાગ્યનું જ ખાતું હોય છે. નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન, નો ક્રિટિસિઝમ, નો કમ્પ્લેનિંગ. જે કહેવું હોય પ્રેમથી કહી દો. ત્યાર પછી હર્ષિત મુક્તા. પરમાત્મા કહે છે પ્લાસ્ટિક સ્માઇલ નહીં, અંદરથી હર્ષિત મુક્ત સંતુષ્ટ રહો. ત્યાર પછી સહનશીલતા. પરમાત્મા કહે છે ડોન્ટ રિએક્ટ બટ રિસ્પોન્સ. કોઈ પણ પરિસ્થિતિ. મુખ્ય 8 ગુણ છે, દરેક દેવતાઓમાં 8 ગુણ ભરપૂર છે. ટોટલ દરેક દેવતાઓમાં 36 ગુણ છે, જે આપણે જીવનમાં ધીરે ધીરે લાવવાના છે. જે અહીંયા બતાવ્યા છે એક્યુરસી, એપ્રિસિએશન, બેનિવોલન્સ, કેરફ્રી, ચીયરફુલનેસ, જે આગળ આવી. આ બાજુ બ્લા બ્લા બ્લા, આ બાજુ ગુડ વિશિસ, ઓનેસ્ટી, હ્યુમિલિટી આગળ આવી, 8માં આવી ગયું. એટલે કે 36ની અંદર 8 ઓલરેડી કવર છે. 18 રાઇટ હેન્ડ સાઈડ, 18 લેફ્ટ હેન્ડ સાઈડ. બ્રહ્માકુમારીની એક બુક છે આખી, લગભગ 300 પાના. કહેવાનો ભાવાર્થ કે આપણે ડિટેલમાં નહીં જોઈએ, બધી જ વસ્તુઓ મુરલીમાં કોઈ ને કોઈ પોઈન્ટમાંથી લીધેલી છે. એટલે કે મુરલી ઇઝ ધ મેઇન સોર્સ ઓફ હિઝ વર્ઝન, ગોડ્સ વર્ઝન. ત્યાર પછી આપણે કહીએ છીએ સર્વગુણ સંપન્ન, સોલે કલા સંપન્ન. આ કલા શું છે? જીવન જીવવાની કળા. દાખલા તરીકે આર્ટ ઓફ લર્નિંગ, આર્ટ ઓફ ટીચિંગ, આર્ટ ઓફ ડીલિંગ એન્ડ પ્લીઝિંગ, બ્લા બ્લા બ્લા. 8 બાજુ. આની પણ એક બુક બનાવેલી છે, કારણ કે બ્રહ્માકુમારી વેલ્યુ એજ્યુકેશનનું બહુ મોટું કામ કરે છે અત્યારે. અને જેલોની અંદર બ્રહ્માકુમારી બહુ મોટા પ્રોગ્રામ ચલાવે છે જેલની અંદર, કે હાઉ ટુ ટીચ ધેમ. અને બ્રહ્માકુમારીના સેન્ટર ચાલુ છે જેલની અંદર. અને ઘણા બધા લોકોના જીવન પરિવર્તન થયા છે. એનું ઉદાહરણ જોવું હોય તો ખાલી એટલું નાખજો, ડાકુ પંચમસિંહ. તો આવી જશે. અત્યારે લગભગ 100 વર્ષની આજુબાજુની ઉંમર છે, 97-98 વર્ષની. પહેલાં ડાકુ હતા, સરેન્ડર થયા, પછી એમને બ્રહ્માકુમારીનું જ્ઞાન મળ્યું, અને એક સાથે 51 ડાકુમાં કેવી રીતે પરિવર્તન આવ્યું. ઇન્દિરા ગાંધીના કહેવાથી બ્રહ્માકુમારીનું સેન્ટર ખોલવામાં આવ્યું, ત્યાં એનું જીવંત ઉદાહરણ છે. અને આજે મોટાભાગની જેલોમાં બ્રહ્માકુમારીના પ્રોગ્રામ ચાલતા હોય છે, મુરલી ચાલતી હોય છે, લોકો વાંચતા હોય છે રેગ્યુલરલી. અને વેલ્યુ એજ્યુકેશન થ્રુ એન્ટ્રી મારતા હોય છે. બ્રહ્માકુમારીની એન્ટ્રી થાય છે કે અમે એમને એજ્યુકેટ કરીએ, જેથી એમનામાં પરિવર્તન આવે, સમાજમાં પરિવર્તન. તો 16 કળા છે જે આપણા જીવનમાં ધીમે ધીમે ઉતારવાની છે થ્રુ મુરલી. એવરીથિંગ ઇઝ કમિંગ ફ્રોમ હિઝ વર્ઝન્સ. એટલે કે આ છે સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ. શું કહેવાય? એના માટે બતાવ્યું છે. 2 આધાર પૂરા થાય. ત્રીજો આધાર છે શુદ્ધ અન્ન. આપણામાં કહેવત છે અન્ન એવું મન, પાણી એવી વાણી. તો પરમાત્મા કહે છે શું ખાવું જોઈએ? તો પરમાત્મા કહે છે જમણી બાજુ જે બતાવ્યું છે, દાખલા તરીકે વેજીટેબલ્સ, ગ્રેન્સ, પલ્સીસ, મિલ્ક, બટર, આ ખાવાની છૂટ છે. શું ના ખાવું જોઈએ? તો પરમાત્મા કહે છે નો મીટ, નો ફિશ, નો એગ, નો આલ્કોહોલ, નો સ્મોકિંગ. તો શા માટે? તરત ક્વેશ્ચન આવે. તો પરમાત્મા કહે છે લક્ષ્મીનારાયણના મંદિરે જાઓ, એમને જ્યારે એમનો પ્રસાદ અથવા ભોગ લગાવવામાં આવે તો જુઓ, ક્યારે એમાં બીડી સિગરેટ મુકાય છે, દારૂની બાટલી મૂકવામાં આવે છે, ઈંડા, ફિશ કે મીટ મુકાય છે? ના. એનો મતલબ દેવતાનો ખોરાક નથી. આપણે મનુષ્યમાંથી દેવતા થવાનું છે. આપણી આદત હોય અથવા આપણને વારસાગત મળ્યું. દાખલા તરીકે વેસ્ટ બેંગાલમાં રહેતા હોય લોકો, તો ફિશ ખાવું, બ્રાહ્મણો પણ ફિશ ખાતા હોય છે. એમાં કશું નવું નથી, બિકોઝ ઇટ ઇઝ એ ટ્રેડિશનલ થિંગ. તો હોય તો ધીમે ધીમે એક્સપેરિમેન્ટ કરો, છોડી ના દો. 15 દિવસ, મહિનો માટે એક્સપેરિમેન્ટ કરો અને જુઓ કે તમારા શરીર ઉપર શું અસર થાય છે.
ઇફ યુ ફીલ ગુડ ગો હેડ. પરમાત્મા કહે છે મેઇન મુરલી આ છે, આ તો એડિશનલ પ્રિસ્ક્રિપ્શન. ડાયાબિટીસ હોય તો ડૉક્ટર એવું કહે કે આ દવા ખાજો અને ધીમે ધીમે થોડી ખાંડ ઓછી કરજો ખાવામાં, અથવા ખાઈ લો વધારે તો ઇન્સ્યુલિનનો ડોઝ વધારી દેજો. પરમાત્મા કહે છે આ એડિશનલ પ્રિસ્ક્રિપ્શન છે. તમે ના છોડી શકો તો મેઇન પ્રિસ્ક્રિપ્શન મુરલી છે. વાંચતા રહો, જીવનમાં ઉતારતા રહો, ધીમે ધીમે છૂટી જશે ઓટોમેટિક. તમારે છોડવું નહીં પડે, કશું જ છોડવું નહીં પડે. તો કેમ પરમાત્મા આવું કહે છે? તો પરમાત્મા કહે છે તમારી બોડી રચના જુઓ, સ્ટ્રક્ચર ઓફ બોડી. દાખલા તરીકે કાર્નિવોરસ એનિમલ છે, માંસાહારી પ્રાણી, એમના દાંત જુઓ, એમના નખ જુઓ, અને તમારા દાંત ને તમારા નખ જુઓ. એનો મતલબ પરમાત્માએ આ શરીર આપણને જે આપ્યું છે એ કાર્નિવોરસ એનિમલનું શરીર નથી. ઇવન પરમાત્મા કહે છે અંદર જતા રહો, શરીરનું ચીરફાડ કરો, તમારા શરીરમાંથી ઇન્ટેન્સાઇન બહાર કાઢો અને એની લંબાઈ માપો. અને જે કાર્નિવોરસ માંસાહારી પ્રાણી છે એની તો એમનું ઇન્ટેન્સાઇન હાર્ડલી 5-6 ફૂટ લાંબુ છે, તમારું 15 થી 20 ફૂટ લાંબુ છે. એવી જ રીતે ગાય ભેંસનું ઇન્ટેન્સાઇન કાપો અને બહાર કાઢો તો એમનું પણ આપણે જેટલું લાંબુ છે. એનો મતલબ કે વી આર બેઝિકલી વેજીટેરિયન એનિમલ, નોટ કાર્નિવોરસ. આપણી શરીરની રચના માંસ, મચ્છી, ઈંડા, આલ્કોહોલ કે પછી સ્મોકિંગ માટે થઈ નથી. જે લોકો ખેડા જિલ્લાના ખેડૂતો એમને ખબર છે કે તમાકુની જે ખેતર હોય એને વાડ નથી હોતી, એને ગધેડા પણ ના ખાય. આગળ કહેવાની જરૂર નથી. કહેવાનો મતલબ આપણો ખોરાક નથી સૂંઘવું, ખાવું, પીવું નો. એટલે પરમાત્મા ના પણ આના પર ઘણા બધા સંશોધન થયેલા છે કે આ ખોરાક આપણો નથી. બ્રહ્માકુમારી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી વચ્ચે ટાઈઅપ થયેલો અને સાબિત કરીને બતાવ્યું છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે ખાલી પોઝિટિવ થોટ્સથી પ્રોડક્ટિવિટી 8% વધે છે. અલગ અલગ પ્લોટ ઉપર એક્સપેરિમેન્ટ કરી, રાજ્યો કરાવી પ્લોટ ઉપર, બીજા નતા, અને એની કમ્પેરિઝન કરી. 5 વર્ષ સુધી રિસર્ચ ચાલી અને પછી પેપર પબ્લિશ થયા. બ્રહ્માકુમારી એમઓયુ કરેલું છે અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે એક્સપેરિમેન્ટ માટે. અને એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એવું કહે છે કે રાજયોગની મદદથી પ્રોડક્ટિવિટી વિલ ઇન્ક્રીઝ અપ ટુ ધ એક્સટેન્ટ ઓફ 8%. અને seeds, quality of seeds also improved a lot. Everything આનો જે પાસા છે એ પ્રમાણે સાયન્ટિફિક. ઇવન આપણે ઘરે જ વાત કરીએ, માનો કે આપણે લક્ષ્મીનારાયણનો ભોગ ખાઈએ, આપણે ઘરે એ જ ભોગનો શીરો બનાવીએ અને બજારમાંથી એ જ હલવો લઈને ખાઈએ, તરત આપણને ફેર દેખાય છે. કેમ? ભાવના પણ અગત્યની. જે લક્ષ્મીનારાયણનો જે પ્રસાદ બનાવે આપણે જ બનાવીએ, પણ એમની ભાવના શું છે? ભગવાન માટે બનાવીએ છીએ. આપણે ઘેર પણ પ્રેમની ભાવના છે, પણ જ્યારે દુકાનમાંથી લઈને ખાય તો શેની ભાવના છે? પ્રોફિટ. એટલે તો આજે રિલેશનશિપ કેમ બ્રેક થઈ રહી છે? કારણ કે આપણે બધું જ બહારથી ખાઈએ પીએ છીએ, જેમાં પ્રોફિટની જ ભાવના છે. એટલે એક જ ભાવના રિલેશનમાં આવી ગઈ છે કે મને કંઈક મળે તો હું સંબંધ રાખું, બાકી શા માટે? ક્યાંથી આવ્યું છે? અન્ન એવું મન, પાણી એવી વાણી. 500 વર્ષ પહેલા જ્યારે સાધુ સંતો એવું કહેતા, અવલ વાણી જેને કે, અવલ એટલે શાસ્ત્રયુક્ત અથવા સંતોની વાણી જેને, ત્યારે લોકો કહેતા કે દીવા ઊંધા લટકશે તો લોકો હસતા હતા, મૂર્ખ છે. કેમ? કે દીવા શાનથી ચાલે છે? ઘીથી. એ જમાનામાં ઘી હતું, તેલ પણ નહોતું. અને ઊંધો દીવો કરો તો શું થાય? ઘી ઢોળાઈ જાય. તો કેવી રીતે દીવો ચાલે? તો મૂર્ખ છે. ત્યારે હવે ખબર પડી કે ઊંધા દીવા એટલે કે ઇલેક્ટ્રિક બલ્બની શોધ થઈ, વોટ્સને શોધી કાઢ્યો, અને ઉલટો ઉપર લટકે છે. કહેવાનો ભાવાર્થ કે દરેકે દરેક વસ્તુ એડવાન્સમાં લોકોએ ઘણી. ત્યારે એવું કહેવાતું, એવું કહેલું કે અનાજ પડીકે વેચાશે, કે અનાજ ફ્રી મળતું હતું ઓલમોસ્ટ. કોઈ સિસ્ટમ નથી, બાર્ટર સિસ્ટમ હતી. આખા તમારા ગામ કે આપણા જે ઓરિજિનલ ગામડાઓ જે ખરા ત્યાં જો આજે પણ તમને જોવા મળશે સિસ્ટમ. કેશ નથી. આખા વર્ષનું અનાજ ખેડૂતો ખરા એ આપે કોને? સુથાર, લુવાર અથવા તો સોનીને, અને એ લોકો ફ્રી ઓફ ચાર્જ જે કંઈ જોઈએ એમને બનાવી આપે. ફ્રીના ભાવે તો ઓલમોસ્ટ. ત્યારે લોકો હસતા હતા સાધુ. આજે આપણે જોઈએ એવરીથિંગ ઇઝ રેડીમેડ 500 વર્ષ પછી. કહેવાનો ભાવાર્થ કે
કે જેવી ભાવનાથી આપણે ખોરાક બને એ ભાવના પણ એમ જ, એટલે આપણે માતાઓ બહેનો ભાઈઓ જે કંઈ ખોરાક બનાવતા હોય, જે કંઈ આપણે આપણા માટે ફૂડ બનાવતા હોઈએ, તો કયા વિચારથી ફૂડ બનાવે એમાં વાઇબ્રેશન પાસ થાય છે. સાયન્સે પ્રૂવ કર્યું છે આ વસ્તુ. વેસ્ટર્ન વર્લ્ડની અંદર આપણે એક્સપેરિમેન્ટ થયા કે બકરાઓ ગોટને મારીને 10-10ની બેચ બનાવીને ખડકને ઇરિટેટ કરીને મારવામાં આવે. એક ગોટને સામાન્ય કરીને એક ગોટને શાંત ચિત્તે અને ખવડાવવામાં આવે. પછી એના પર EEG મશીન મૂકવામાં અને વિચાર માપવામાં આવ્યા. તો જેવી ગોટની પરિસ્થિતિ એવું જ એમનામાં વિચાર ચાલ્યો, ખાસ ખોરાક ખાવાથી. અન્ન એવું મન. પાણી પર ડૉક્ટર ઇમોટો જાપાની સાયન્ટિસ્ટ એને પ્રયોગ કર્યા કે બોટલો લીધી, વોટર ક્રિસ્ટલના ફોટા લીધા, પછી 5-5 બોટલોના ભાગ પાડ્યા. અમુક ઉપર લખ્યું એંગર, ઇરિટેશન, ભય, ચિંતા આદિ એને વાઇબ્રેશન એ પ્રકારના આપ્યા. બીજા પર લખ્યું ગુસ્સો વગેરે વગેરે, એને વાઇબ્રેશન એ રીતના આપ્યા. અને પછી એમના ક્રિસ્ટલ લીધા, તો જેના પર હતું પીસ, લવ, હેપીનેસ, એના બધાના ક્રિસ્ટલ, બેટર ક્રિસ્ટલ બન્યા, બહુ સારા ક્રિસ્ટલ બન્યા હતા એના કરતાં. જેના પર હતું એંગર, ઇરિટેશન, ડેન્જર આદિ એના ક્રિસ્ટલ હતા એનાથી બહુ જ ખરાબ બન્યા. એટલે કે વોટ એવર વી આર થિંકિંગ, વાઇબ્રેશન પાસીસ થ્રુ વોટર. એટલે આપણા વડવાઓ મૂર્ખ નહોતા કે બીજાના ઘરનું પાણી પણ નહોતા પીતા અને ખાતા પણ નહીં. દે વેર વેરી વાઇઝ. એમને રીઝન ખબર નથી. અમારા ગ્રાન્ડમાને અમે સાયન્સના સ્ટુડન્ટને પૂછતા શા માટે આવું, તો કે એ ખબર નથી, દાદા દાદી કરતા હતા. આજે સાયન્સે એક વસ્તુ પ્રૂવ કરીને બતાવીશ, એક વસ્તુ. સાયન્સ ત્યાં સુધી કે ગૂગલમાં નાખો, હાથથી ખાવું જોઈએ કે ચમચીથી ખાવું, તો કે હાથથી ખાવું જોઈએ. હું નહીં કહેતો હાથથી ખાવું, પણ કહેવાનો મતલબ પ્રૂવડ. કેમ? જેવું તમે ખોરાકને ટચ કરો, યોર નર્વ સિસ્ટમ વિલ પાસ ઓન ધ મેસેજ કે કયા પ્રકારનો ખોરાક અંદર આવી રહ્યો છે. પહેલેથી એડવાન્સ તૈયારી હોર્મોન છૂટવાની. ચમચીથી ખાઓ, બ્રેકિંગ ધ સિસ્ટમ. મોઢામાં ગયા પછી ભાન પડે છે શરીરને કે કેવા પ્રકારનો ખોરાક છે. એટલે લેટ થાય છે હોર્મોન છૂટવા માટે, ડાયજેશન વીક પડે છે. ઇન્ડિયાની એક આઇટમ આજે સાયન્સે પ્રૂવ કરીને બતાવી છે, ધેટ ઇઝ ધ બેસ્ટ સિસ્ટમ. સાયન્ટિફિકલી આપણા વડવાઓને ખબર નથી, આજે સાયન્સ કહે છે બરાબર છે. એટલે કે દરેક વસ્તુને પોતપોતાનું આગવું મહત્વ છે. એટલે કે ધીમે ધીમે આપણે આપણો ખોરાક શુદ્ધ બનાવવો જોઈએ. પરમાત્મા સાથે ચોથો આધાર છે સંબંધ. આપણે કહીએ તો અમે એવા માતા છે, પિતા તો અમે એવો, તમે એવો, બંધુ છે, સખા તો અમે. પણ આપણે ખરેખર માનીએ છીએ એવું? ના. દાખલા તરીકે એક એક્સપેરિમેન્ટ કરીએ. અમે કરાવતા હોય છે જનરલ, જ્યારે અમારો ક્લાસ ચાલતો હોય છે ત્યારે પબ્લિકમાં, કે તમે 6 વ્યક્તિ ચૂઝ કરો. તમારે પણ ચૂઝ કરવાના છે, કહેવાની જરૂર નથી. અમે પૂછશું પણ નહીં તમને કોને ચૂઝ કર્યા, પણ તમે 6 વ્યક્તિ ચૂઝ કરો જે તમારી નજીકમાં તમને સૌથી અતિ પ્રિય. સેટ ઓફ પીપલમાં તમારી જોડે સંબંધીઓ છે, આપણા કુટુંબીજન છે, મિત્રો છે, કોવર્કર છે. એમાંથી તમે 6 જ વ્યક્તિ પસંદ કરો અને 3 સર્કલમાં 2 મૂકો. પહેલા સર્કલમાં 2 મૂકો. તમને પૂછવામાં નહીં આવે એટલે ચિંતા ના કરતા. તમારા જે નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ હોય, તમારા બાળકો, તમારા સ્પાઉસ, તમારા માતા પિતા, ફ્રેન્ડ્સ, રિલેટિવ, કોર્ગ, જે કંઈ હોય, પહેલામાં 2 મૂકો. આગળ બીજા સર્કલમાં જાઓ, એમાં બીજા 2 મૂકો, રિપીટ ના કરો. ત્રીજા સર્કલમાં જાઓ, ત્રીજા 2 મૂકો. 6 વ્યક્તિ તમે પસંદ કર્યા સેટ ઓફ પીપલમાંથી, જેને તમે ઓળખો છો, જાણો છો, તમને વધુ સ્નેહી જન લાગે છે એવા લોકો. અમે જ્યારે જાહેરમાં પૂછીએ પરમાત્માને મૂક્યા, તો 99% લોકો એવું કે ના. ગાઈએ છે બધું જ, માતા છે, પિતા, બંધુ છે, સખા, મૂકતા ક્યાંય નથી, પ્રેક્ટિકલમાં નથી. કેમ? આપણને ખબર નથી. કોઈનો વાક છે એવું કહેવાનો ભાવાર્થ નથી, દોષ છે એવું કહેવાનો ભાવાર્થ નથી. તો આપણા માતા પિતા કેવી રીતે છે? પરમાત્મા એમ કહે છે કે હું જ્યારે આવું છું ત્યારે તમને જ્ઞાન આપું છું અને તમને શીખવાડું છું. શું શીખવાડું છું? હાઉ ટુ વોક, હાઉ ટુ ટોક, હાઉ ટુ બિહેવ ઇન ધ સોસાયટી. આપણી મધર જેમ આપણને શીખવાડે છે નાના હતા ત્યારથી, એવી જ રીતે પરમાત્મા એક મધરની જેમ મુરલી દ્વારા એવરી ડે, ત્યાં સુધી પરમાત્મા કહે છે બાળકને પણ તું ના કહો, આપ કહો. એ પણ આત્મા છે. એવું બને કે આપણા ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર હોય, વી ડોન્ટ નો.
ગયા જન્મમાં, એટલે કે મધર છે આપણી. તમામ હેબિટ આપણને શીખવાડે છે. એ આપણા પિતા છે. પિતા તરફથી શું મળે? વારસો મળે. એ આવે છે હથેળીમાં સ્વર્ગ લઈને આવે છે, એટલે કે વારસો આપે છે. એટલે આપણા પિતા છે. એ આપણા સિબલિંગ, મોટા ભાઈ કે મોટી બહેન છે. કેમ? આપણને દરેકે દરેક વસ્તુ શ્રીમત રૂપી આંગળી પકડીને શીખવાડે છે. શ્રીમત આપે, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ મત કે છે આ પ્રમાણે ચાલો. મુરલી દ્વારા, એટલે આપણા મોટા ભાઈ મોટી બહેન કે સિબલિંગ છે, આપણા ફ્રેન્ડ છે. આપણે કોઈ પણ વસ્તુ એની જોડે શેર કરી શકીએ થોટ દ્વારા, વિચાર દ્વારા, સંકલ્પ દ્વારા. આપણો ફ્રેન્ડ કદાચ એવું શક્ય બને બીજાને કહી દે, તો એવા ફ્રેન્ડ છે ખુદા દોસ્ત. કોઈ દાડો એમની જોડેથી વાત લીક થાય નહીં. ત્યાર પછી આપણે ટીચર છે. રોજ વિધાઉટ સિંગલ પેની 3 પાનાની મુરલી આપણને સંભળાવે છે. સુપ્રીમ ટીચર છે આપણા. એ આપણા સદગુરુ છે. ગુરુના પણ ગુરુ છે. કેમ? ગીતામાં શું કહ્યું? પરિત્રાણાયમ સાધુ નામ. સાધુઓનો ઉદ્ધાર કરવા હું આવું. સાધુને ખબર નથી ક્યાં જવાનું છે. એટલે ગુરુના પણ ગુરુ, સતગુરુ એક જ છે. ત્યાર પછી સર્જન છે. સર્જન શું કરે? સર્જરી કરે. એટલે કે આત્માની સર્જરી કરે છે. ઇમ્પ્યોરમાંથી, અપવિત્રમાંથી પવિત્ર આત્મા બનાવે. એટલે એનું નામ છે વૈદ્યનાથ. વૈદ એટલે ડૉક્ટર, ડૉક્ટરોના નાથ પરમાત્મા. બિલવર્સ એ સાજન છે. કેમ? સાજન શું કરે? સજનીને સજાવે, લગ્ન કરે એની જોડે, અને બધાની હાજરીમાં સવાસ્તે ગાસ્તે પોતાને ઘેર લઈ જાય. પરમાત્મા આવે છે દરેક આત્મારૂપી સજનીને જ્ઞાન, ગુણ અને શક્તિઓથી સજાવે છે, અને પોતાને ઘેર પરમધામ લઈ જાય છે, અને મોકલી આપે છે સસુર ઘર, એટલે કે સ્વર્ગમાં. એટલે બધા સાજનના પણ સાજન છે. આપણું બાળક પણ છે. પરમાત્મા એમ કહે છે, હું આખી દુનિયાની ટેક કેર કરું છું, શું તમારી ટેક કેર નહીં કરું? મને બાળક બનાવી લો, હું તમારી ટેક કેર જરૂર કરીશ. તો આ નવ સંબંધ છે દરેક આત્માના પરમાત્મા જોડે. આ રીતે તો આપણે 1 મિનિટ મેડિટેશન કરીશું અને પૂરું કરીશું. કલાક થવા લગભગ આવ્યો છે. ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. હું આત્મા પરમાત્માનું સંતાન છું. મારા પરમપિતા પરમાત્મા સ્વર્ગનો વારસો મને આપે છે, એટલા માટે મારા પિતા છે. પરમાત્મા મુરલી દ્વારા સમાજનું તમામ જ્ઞાન મને આપે છે. મારા જીવનમાં જ્ઞાન કેવી રીતે ઉતારવું તે પણ સમજાવે છે. એટલે એ મારી માતા પણ છે. શ્રીમદ દ્વારા તમામ સમજ આપીને મને ચલાવે છે, એટલા માટે એ મારા સિબલિંગ પણ છે. એ મારા મિત્ર પણ છે. કેમ? ખુદા દોસ્ત. કોઈ પણ વસ્તુ પ્રાઇવેટ તે પ્રાઇવેટ હું એની જોડે શેર કરી શકું છું સંકલ્પ દ્વારા, અને એની મદદ મેળવી શકું છું. એટલા માટે મારા પરમ મિત્ર પણ છે. એ મારા શ્રેષ્ઠ શિક્ષક છે. કેમ? દરરોજ, નોટ એ સિંગલ ડે હોલિડે ઓર વીકેન્ડ ઓર વેકેશન, 365 days a year. રોજ મને ટીચર તરીકે ટીચ કરે છે. એ મારા સતગુરુ છે, કારણ કે મને પરમધામમાં જવાનો રસ્તો અને સ્વર્ગમાં જવાનો સાચો રસ્તો બતાવે છે. એટલા માટે ગુરુઓના ગુરુ સતગુરુ છે. એ સાજનના પણ સાજન છે, કારણ કે દરેક આત્માને જ્ઞાન, ગુણ અને શક્તિઓથી સજાવે છે, અને પરમધામ લઈ જઈને સ્વર્ગમાં મોકલી આપે છે. એ સર્જન પણ છે, કારણ કે દરેક આત્માને આત્માની સર્જરી કરે છે, અપવિત્રમાંથી પવિત્ર બનાવે છે. અને એ આપણા બાળક પણ છે. આપણી બધાની ટેક કેર કરે છે. આ રીતે આપણે આત્માના સર્વ સંબંધ, જ્યારે આપણે કોઈની જોડે ડીલ કરીએ, વ્યવહાર કરીએ સમાજની અંદર, ત્યારે બેકઅપ ધ માઇન્ડ ચાલવું જોઈએ કે પરમાત્મા પણ એ જ છે. આપણે બાળક જોડે ડીલ કરીએ તો પરમાત્મા પણ એક બાળક, મારું બાળક છે. સાજન જોડે, પાર્ટનર જોડે ડીલ કરીએ, પરમાત્મા પણ મારા લાઈફ પાર્ટનર છે. માતા પિતા, તો પરમાત્મા પણ મારા માતા પિતા છે. આનાથી શું થશે? યાદ વચ્ચે તો શું થશે?
એના ગુણોનું ચિંતન ચાલશે તો એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. એટલે યાદ એમના માટે નથી કરવાના પણ આપણા માટે કરવાના છે. અચ્છા, ઓમ શાંતિ.